નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતની અંદર ઓમનો નિયમ, ત્યારબાદ ઓમના નિયમમાં આવતો અચળાંક જેને આપણે અવરોધ આર તરીકે ઓળખ્યો હતો, એના ઉપરથી અવરોધ આર કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે એના વિશેની થિયરી જોઈ હતી. એટલે કે અવરોધ આરનો આધાર વાહકના પરિમાણ ઉપર કેવી રીતે રહે છે એ થિયરી વિશે આપણે થોડો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ જે અવરોધ આરનું આપણને એક સૂત્ર મળ્યું હતું, એ સૂત્ર લેખી આપણે બીજા કેટલાક વધારાના સંબંધો બનાવ્યા હતા અને મેં તમને કીધું હતું કે આ સંબંધોનો ઉપયોગ આપણે એમસીક્યુમાં કરીશું. તમે જ્યારે જી નીટના એમસીક્યુ કે ગુજરાત બોર્ડના કે ગુજકેટના કોઈ એમસીક્યુ સોલ્વ કરતા હશો ત્યારે એ એમસીક્યુ સોલ્વ કરવા માટે જે આપણે અલગ અલગ અવરોધ આરના બીજા કોઈ પદ સાથેના સંબંધના જે સૂત્રો બનાવ્યા હતા એનો આપણે સૌથી વિશેષ ઉપયોગ કરીશું. ફરીથી એકવાર રિવાઇન્ડ કરી લઈએ. છેલ્લે આપણે અવરોધ આરનું એક આ પ્રમાણેનું સૂત્ર બની ગયા હતા, આર બરાબર રો એલ અપોન એ. ફરીથી ફટાફટ એક મોટું આ દરેક પદનો આપણે સમજૂતી મેળવી લઈએ. તો આરને આપણે અવરોધ તરીકે ઓળખતા હતા. એલ એટલે કોઈ પણ વાહક તાર હોય એ વાહક તારની લંબાઈ છે. એ કોઈ પણ વાહક તાર હોય એ વાહક તારનું ક્ષેત્રફળ છે, આડછેદનું ક્ષેત્રફળ છે. અને રો એટલે જે વાહક તાર હોય એ વાહક તારના દ્રવ્યની અવરોધકતા, એટલે ટૂંકમાં વાહકની અવરોધકતા. હવે એમાં ખાસ મિત્રો યાદ રાખજો કે આ વાહકની અવરોધકતા છે એ લંબાઈ ઉપર, ક્ષેત્રફળ ઉપર, અવરોધ ઉપર આવી કોઈ બાબત ઉપર આધાર નહીં રાખતું. તો આધાર કોના ઉપર રાખે છે? માની લો કે મારી પાસે બે વાહક તાર છે, એક છે એલ્યુમિનિયમનો અને બીજો છે લોખંડનો. આ બંને જે તાર છે બંને તારની લંબાઈ એક સમાન છે, આ બંને તારનું આડછેદનું ક્ષેત્રફળ એક સમાન છે, પણ આ બંને તાર અલગ અલગ દ્રવ્યના બનેલા છે. એક લોખંડનો બનેલો છે તો બીજો છે એલ્યુમિનિયમનો. તો બંને તારનું દ્રવ્ય અલગ અલગ હોવાથી આ બંને તારની અવરોધકતા પણ બદલાઈ જશે. એટલે ટૂંકમાં આપણને એટલી ખબર પડી ગઈ કે અવરોધકતાનો આધાર જે તે દ્રવ્યની જાત ઉપર હોય છે. દ્રવ્ય તમે કયું હોય, જે વાહક તાર છે એમાં દ્રવ્ય કયું છે, લોખંડ, એલ્યુમિનિયમ, પિત્તળ, તાંબુ કયું છે એના ઉપર રહેશે. બીજો, આ અવરોધકતાનો આધાર તાપમાન ઉપર છે. વાહક તારનું પહેલાં તાપમાન કંઈક અલગ હોય, પછી તાપમાન બદલાઈ જાય તો પણ અવરોધકતા બદલાઈ જાય. અને છેલ્લે આ વાહક તાર ઉપર લાગતું જે દબાણ છે એ દબાણ ઉપર પણ અવરોધકતાનો આધાર રહેશે. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે અવરોધકતાનો આધાર દ્રવ્યની જાત ઉપર, પછી બીજું છે તાપમાન ઉપર અને ત્રીજું દબાણ ઉપર. આ ત્રણ બાબત ઉપર અવરોધકતા આધાર રાખે છે. હવે આપણે આ જે સૂત્ર હતું આ સૂત્રને ધ્યાનમાં રાખી એમસીક્યુ સોલ્વ કરવા માટે આપણે કેટલાક રિલેશન બનાવ્યા હતા. એ રિલેશનમાં પહેલું રિલેશન આવી રીતનું હતું કે આર ચલે છે એલ સ્ક્વેર. સાચું લખ્યું છે? આર ચલે છે એલ સ્ક્વેર કે આર ચલે છે એલ? તો તમે કહેશો આર ચલે છે એલ સ્ક્વેર, તો આ પહેલું રિલેશન સાચું છે. જો કોઈ પણ વાહક હોય, કોઈ પણ દ્રવ્યનો વાહક હોય, એ દ્રવ્યના વાહકનો અવરોધ એની લંબાઈના વર્ગના સમપ્રમાણમાં આધાર રાખે છે. બરાબર? આ સૂત્ર કેવી રીતે લાવ્યા હતા આપણને ખબર છે કે અહીંયા ઉપર નીચે આપણે એલ વડે ગુણ્યા હતા અને એના ઉપરથી લાવ્યા હતા. બીજો આપણે એક સંબંધ લાવ્યા હતા કે આર ચલે છે 1/a સ્ક્વેર. આ એ છે એક બીજો સંબંધ આપણે અવરોધ અને ક્ષેત્રફળ બંને વચ્ચેનો લાવ્યા હતા. ત્યારબાદ એક ત્રીજો સંબંધ આપણે લાવ્યા હતા, આર ચલે છે 1/r સ્ક્વેર. અને છેલ્લો એક ચોથો સંબંધ હતો આર ચલે છે 1/r⁴. ટોટલ આપણે અવરોધના 4 અલગ અલગ રાશિ સાથેના સંબંધ બનાવ્યા હતા. જેમાંથી હવે આ સંબંધોનો ઉપયોગ કઈ જગ્યાએ કરીશું? તો સૌથી મહત્ત્વનું આ જે આપણે આજનું લેક્ચર છે સૌથી મહત્ત્વનું છે કે સૌથી પહેલાં આપણે આ 4 જે સૂત્રો છે, 4 રિલેશન જે બનાવ્યા છે એનો આપણે ઉપયોગ કઈ જગ્યાએ કરીશું? તો મિત્રો યાદ રાખો, કોઈ એમસીક્યુ અથવા દાખલાની અંદર લંબાઈ અને અવરોધ આ બંને વચ્ચેનો સંબંધ આપેલો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરો છો. જેમ કે એક વાહક તાર છે જેની લંબાઈ અમુક છે. આ વાહકતાની લંબાઈમાં વધારો કરું છું તો એના અવરોધમાં કેટલો ફેરફાર થાય અથવા તો એનો અવરોધ કેટલો વધશે અથવા કેટલો ઘટશે.
બરાબર છે। તો જ્યારે તમે વાહક તારની લંબાઈ અને અવરોધ બે વિશેની જ ચર્ચા કરી રહ્યા હોય અને એક જ વાહક તારની લંબાઈમાં વધારો અને ઘટાડો કરો છો ત્યારે આપણે આ રિલેશનનો ઉપયોગ કરીશું। બીજું રિલેશન જુઓ તો બીજા રિલેશનમાં અવરોધ અને ક્ષેત્રફળ વચ્ચેનો સંબંધ છે। હવે અવરોધ અને ક્ષેત્રફળમાં શું, માની લો કે કોઈ વાહક તાર છે જેનું ક્ષેત્રફળ અત્યારે આટલું છે। હવે આ વાહક તારના ક્ષેત્રફળમાં આટલો ફેરફાર કરીએ છીએ, વાહક તારના ક્ષેત્રફળમાં આટલો ફેરફાર કરીએ છીએ તો એનો નવો અવરોધ કેટલો થાય? તો અવરોધ અને ક્ષેત્રફળ બંને વચ્ચેનો જ્યારે રિલેશન કીધું હોય ત્યારે આપણે આ સંબંધનો ઉપયોગ કરીશું। એટલે કે ક્ષેત્રફળ અને અવરોધ આ બંને વચ્ચેનો જ્યારે MCQમાં કોઈ સંબંધ આપેલો હોય ત્યારે આપણે સીધો જ આ રિલેશન વાપરી અને દાખલો ગણીશું। ત્યારબાદ અહીંયા આગળ તમે જુઓ છો તો બે સૂત્રો છે। બંને સૂત્રોમાં જુઓ તો R, કેપિટલ R, સ્મોલ r, કેપિટલ R અને સ્મોલ r છે। કેપિટલ R એટલે અવરોધ છે, જ્યારે સ્મોલ r એટલે જે તે વાહક હોય એ વાહકની ત્રિજ્યા છે। પણ બંનેના સૂત્રોમાં તમે જુઓ તો ઉપરનું જે સૂત્ર છે એના અંદર r² છે, r² છે, જ્યારે નીચેના સૂત્રમાં r² છે। હવે કન્ફ્યુઝન આવે કે આ બંનેમાંથી કયું સૂત્ર ક્યારે વાપરવું, તો મગજ ખુલ્લું રાખો અને ધ્યાનથી સાંભળો। માની લો કે તમને કોઈ એક જ વાહક તાર આપ્યો છે, એક જ વાહક તાર તમને આપી દીધો। આ વાહક તારની શરૂઆતની ત્રિજ્યા ધારો કે તમને R1 આપી દીધેલી છે, એક જ વાહક તાર છે જેની શરૂઆતની ત્રિજ્યા તમને આપી દીધી છે। હવે ધારો કે આ વાહક તાર ઉપર દબાણ કરીએ કે અથવા તો ખેંચીએ અને એની લંબાઈમાં વધારો કરી, એટલે કે ટૂંકમાં એની ત્રિજ્યામાં ફેરફાર કરીએ છીએ, એટલે કે નવી ત્રિજ્યા બનાવી દઈએ। પહેલાં જે ત્રિજ્યા હતી એના કરતાં એને દબાણ આપવાથી કે ખેંચવાથી હવે એની ત્રિજ્યામાં ફેરફાર થયો। આવા વખતે એનો અવરોધ કેટલો હશે? તો યાદ રાખો કે કોઈ એક જ વાહક તાર હોય, એક જ વાહક તારમાં એની લંબાઈમાં જ્યારે એક જ વાહક તારની એની ત્રિજ્યામાં જ્યારે ફેરફાર કરવામાં આવે અને એવા વખતે એના અવરોધની કિંમત મેળવવામાં આવે ત્યારે આપણે આ રિલેશનનો ઉપયોગ કરીશું। એટલે અહીંયા લખી શકીએ, એક જ વાહક તાર માટે ત્રિજ્યા અને અવરોધ આ બંને વચ્ચેનો જ્યારે સંબંધ હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। અને આ જે સૂત્ર છે એનો ઉપયોગ આપણે ધારો કે આવી રીતે આપ્યું હોય કે આપણી પાસે બે વાહક તાર છે, બંને વાહક તાર એની લંબાઈ એક સમાન છે, બંને વાહક તાર એક જ દ્રવ્યના બનેલા છે, પરંતુ બંને વાહક તારની ત્રિજ્યા અલગ અલગ છે। તો આવી સ્થિતિમાં બંને વાહક તારના અવરોધમાં અથવા અવરોધનો ગુણોત્તર શું થાય? તો જો બે વાહક તાર આપ્યા હોય અને બંને વાહક તારના લંબાઈ અને દ્રવ્યની જાત એક સમાન અથવા તો એક જ આપી હોય, પરંતુ બંનેની ત્રિજ્યા અલગ અલગ આપી હોય, તો આવી સ્થિતિમાં અવરોધ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીશું। તો અહીંયા લખી શકીએ કે બે એક જ દ્રવ્યના અને સમાન લંબાઈ ધરાવતા જુદી જુદી ત્રિજ્યાવાળા વાહક તાર માટે ત્રિજ્યા અને અવરોધ આ બંને વચ્ચેના સંબંધ માટે આપણે આ સૂત્ર વાપરીશું। ક્લિયર? ખ્યાલ આવી ગયો કયું સૂત્ર ક્યારે વાપરીશું? તો ચલો આ બધા બાબતોને ધ્યાનમાં રાખીને આપણે થોડા MCQ લઈએ એટલે થોડી પ્રેક્ટિસ થઈ જાય। એક અહીંયા MCQ મૂક્યું છે કે R અવરોધ ધરાવતા તારને ખેંચીને તેની લંબાઈમાં 10% વધારો કરવામાં આવે છે। આ પ્રકારનું MCQ બોર્ડમાં ઘણીવાર પૂછાય છે, એટલે IMP MCQ કહી શકીએ કે R અવરોધ ધરાવતા તારને ખેંચીને તેની લંબાઈમાં 10% વધારો કરવામાં આવે છે તો અવરોધ ખાલી જગ્યા ટકા વધે। તો પહેલાં તો વિચારો કે MCQમાં કઈ બે રાશિ સાથેનો સંબંધ આપ્યો છે। તો તમને દેખાય છે કે R અવરોધ ધરાવતા તારને ખેંચીને તેની લંબાઈમાં 10% વધારો કર્યો છે। તો અવરોધ અને લંબાઈ આ બંને વચ્ચેનું રિલેશન આપ્યું છે। તો પહેલાં કઈક લંબાઈ હતી, હવે તારને ખેંચીને લંબાઈમાં 10% વધારો કરું તો પહેલાં અવરોધ R હતો, તો હવે નવો અવરોધ
કેટલો થાય, એટલે કે હવે અવરોધમાં કેટલો વધારો થાય. તો અવરોધ અને લંબાઈ વચ્ચેનો સંબંધ મેળવવો છે તો આપણી પાસે જે 4 સૂત્રો બનાવ્યા છે એમાંથી આપણે જે અવરોધ અને લંબાઈ વચ્ચેનો સંબંધ એટલે આર ચલે છે L², આ સૂત્રનો ઉપયોગ કરીએ. તો ધારો કે અહીંયા આગળ પહેલાં આપણે ડેટામાં આ રીતે લખી શકીએ કે શરૂઆતમાં આર અવરોધ ધરાવતો તાર હતો, એટલે કે જે તાર હતો એનો અવરોધ આર હતો, એટલે શરૂઆતનો અવરોધ R1 બરાબર આર લઈ લઈએ. તારને ખેંચીને લંબાઈમાં વધારો કરો છો, એનો મતલબ શરૂઆતની લંબાઈ જે L1 છે એને L1 જ રાખી દઈએ. હવે નવો અવરોધ જે R2 છે એ આપણે શોધી કાઢીએ તો તમને અવરોધમાં કેટલો વધારો થાય છે એ તમને મળી જાય. તારને ખેંચીને તેની લંબાઈમાં 10% વધારો કરીએ, એટલે નવી લંબાઈ જે L2 છે એ કેટલી કરીએ? 10% વધારો. એની લંબાઈ હતી એના અંદર 10% વધારો, તો નવી લંબાઈ L2 કેટલી થશે? તો L1 તો હશે જ, એના અંદર 10% વધારો. કોના 10%? L1ના 10%નો વધારો. આવી રીતે 10% ઓફ L1. ખબર પડી કેવી રીતે લખ્યું? ફરીથી જુઓ. નવી લંબાઈ હવે કેટલી થશે? તો માની લો કે એક તાર આટલો હતો, હવે એના અંદર 10% વધારો કર્યો તો આટલો થયો. તો જુઓ એની લંબાઈ L1 જેટલી તો હશે જ, અને ફક્ત એના અંદર આટલો વધારો આવ્યો, તો L1 તો ખરી જ, વત્તા આટલો એટલે કેટલો? આખા L1ના 10% જેટલો. તો L1ના 10% જેટલો એના અંદર બીજો વધારો આવ્યો. તો L2 બરાબર કેટલા થાય? L1 વત્તા 10% ઓફ L1, અથવા તો આવી રીતે લખાય L1 વત્તા 0.1 L1. ટકાવારી છે તો ટકા કાઢી નાખો તો છેદમાં 100 આવશે. તો આ કિંમત કેટલી થશે? 1 L1 વત્તા 0.1 L1 એટલે 1.1 L1 થયા કે નહીં? આ બંનેનો સરવાળો, બંનેમાંથી L1 કોમન કાઢીને કરશો એટલે આવી જશે. તો નવી લંબાઈ L2 કેટલી થઈ? 1.1 L1. તો આપણે શું શોધવું છે? તો અવરોધ ખાલી જગ્યા ટકા વધે, અવરોધમાં કેટલો વધારો થયો હશે. એટલે કે પહેલાં ધારો કે અવરોધ માની લો કે 5 ઓમ હોય, નવો અવરોધ તમે શોધ્યો એ 7 ઓમ મળ્યો, તો વધારો કેટલો આવ્યો? તો જૂનો હતો 5, નવો અવરોધ થયો 7, એટલે કે 2 ઓમનો વધારો આવ્યો. તો વધારો કેવી રીતે મળશે? જો હું નવો અવરોધ શોધી કાઢું તો મને ખબર પડી જાય, નવા અવરોધમાંથી જૂનો અવરોધ બાદ કરું તો મને વધારો મળી જાય. તો સૌથી પહેલું કામ કરવું છે મારે નવો અવરોધ શોધવાનો. તો અહીંયા આગળ તમને અવરોધ અને લંબાઈ આ બંને વચ્ચેનો સંબંધ છે, તો અવરોધ અને લંબાઈ વચ્ચેના સંબંધનું જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીએ. તો આ રીતે લખીએ કે અહીં R ચલે છે L² મુજબ. ચલો પહેલા માટે બનાવીએ તો R1 ચલે છે L1², અને બીજા માટે સૂત્ર બનાવીએ R2 ચલે છે L2². એક કામ કરીએ, આ બંને સમીકરણોનો ગુણોત્તર લઈ લઈએ, એટલે કે R1/R2 બરાબર L1² ભાગ્યા L2². આપણે R2ની કિંમત શોધવી છે, બરાબર. ચલો R1 તરીકે R છે, છેદમાં R2 બરાબર L1 તરીકે તો L1 જ છે એનો સ્ક્વેર, પ્લસ L2 એટલે 0.1 L1, સોરી 1.1 L1 આનો સ્ક્વેર. હવે અહીંયા આગળ સીધું જવા દઉં છું. તો R/R2 બરાબર L1² છેદમાં, આનો મતલબ શું થાય? 1.1નો વર્ગ અને L1નો વર્ગ. તો 1.1નો વર્ગ કેટલો થશે? તો 1.21 ઇન્ટુ L1નો વર્ગ થાય L1². તો L1² કેન્સલ. તો R/R2 બરાબર કેટલા આવ્યા? 1/1.21. ધેરફોર R2 બરાબર કેટલા આવશે? તો ક્રોસ ગુણાકાર કરશો તો મળશે 1.21 ઇન્ટુ R. તો આ R2ની કિંમત મળી છે. એટલે કે પહેલો અવરોધ હતો એ તો R જેટલો હતો, હવે 10% વધારો કરીએ ત્યારે નવો અવરોધ થાય છે R2 જેટલો. તો વધારો કેટલો આવ્યો? તો નવા અવરોધમાંથી જૂનો અવરોધ બાદ કરશો એટલો એના અંદર વધારો આવ્યો. તો આ બાજુ જવા દઈએ થોડું. ધેરફોર અવરોધમાં થતો વધારો બરાબર R2માંથી R1 બાદ કરવું એટલો. R2ની કિંમત તો આપણે લાયા 1.21 R માઇનસ R1ની R.
તો 1.21માંથી 1 આર બાદ કરો તો આવશે 0.21 આર. વધારો તમારે પ્રતિશતમાં માગ્યો છે તો ટકાવારીમાં ફેરવો એટલે થઈ જશે ગુણ્યા 100. તો આને ગુણ્યા 100 કરો એટલે કેટલા થશે? 21%. તો વધારો કેટલો આવ્યો? 21%. તો આપણો જવાબ છે 21%. આ આપણો જવાબ થશે. ખબર પડી ગઈ? તો આવા પ્રકારના MCQ બોર્ડ ગુજકેટની અંદર પૂછાય છે. ચલો ફરીથી આપણે એક બીજું લઈએ, બીજા રિલેશન માટેનું સૂત્ર લઈએ. બીજા રિલેશન માટેના MCQ એક બે લઈ લઈએ. ઓકે, હવે લંબાઈ રકમ આ પ્રમાણે છે કે સમાન લંબાઈ ધરાવતા અને સમાન લંબાઈ ધરાવતા અને એક જ દ્રવ્યના બે તારની ત્રિજ્યાનો બે તારની ત્રિજ્યાનો ગુણોત્તર આપી દીધો છે. ત્રિજ્યાનો ગુણોત્તર 2:1 હોય તો આ બંને તારના અવરોધનો ગુણોત્તર, બંને તારના અવરોધનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. ચલો ઓપ્શન આપી દઉં છું. પહેલું ઓપ્શન છે 4:1, 4:1. બીજો ઓપ્શન છે 1:4. ત્રીજો ઓપ્શન છે 1:2 અને ચોથું ઓપ્શન છે 2:1. ઓકે, બરાબર. ચલો ધ્યાનથી પેલા રકમ વાંચો અને સમજો કે કયા કયા બે રાશિઓ સાથેનો સંબંધ આપેલો છે. તો સમાન લંબાઈ ધરાવતાના એક જ દ્રવ્યના બે તાર આપ્યા છે. બે તારની ત્રિજ્યાનો ગુણોત્તર 2:1 છે. એનો મતલબ અહીંયા આગળ એવું નહીં કીધું કે એક તાર છે જેની ત્રિજ્યા આટલી છે અને હવે ફેરફાર કરીને તારની ત્રિજ્યા બદલીએ છીએ. એક તારની વાત નહીં કરી, પણ બે તાર કીધા છે. બંને પાછા કેવા છે? સમાન લંબાઈ, એટલે એલની કિંમત એક સમાન, સાથે સાથે એક જ દ્રવ્યના, અને દ્રવ્ય એક જ એનો મતલબ અવરોધકતા પણ બંનેની સમાન હોય. આવા બે તાર લેવાના છે અને બંને તારની ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો છે. તો તારના અવરોધનો ગુણોત્તર કેટલો થાય? મતલબ કે આર અને સ્મોલ આર અને કેપિટલ આર બંને વચ્ચેનો સંબંધ આપેલો છે. તો ચલો વિચારો. તો અહીંયા આગળ સ્મોલ આર અને કેપિટલ આર માટેના તો બે સૂત્રો છે, પણ આ બંનેમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો મેં તમને કીધું એ પ્રમાણે ઉપરનું જે સૂત્ર છે એ સૂત્ર બે અલગ અલગ ત્રિજ્યાવાળા પરંતુ સમાન લંબાઈના અને એક જ દ્રવ્યના બનેલા તાર હોય એના માટે ત્રિજ્યા અને અવરોધ વચ્ચેના સંબંધનું આ સૂત્ર છે. જ્યારે આ સૂત્ર એક જ તાર માટે એની ત્રિજ્યામાં ફેરફાર કરીએ છીએ ત્યારે ત્રિજ્યા અને અવરોધ વચ્ચેના સંબંધો છે. તો વિચારો કે અહીંયા આગળ બે અલગ અલગ તાર આપ્યા છે કે એક? તો તમને બે અલગ અલગ તાર આપ્યા છે, એના માટે ત્રિજ્યા અને અવરોધ વચ્ચેનો સંબંધ મેળવવો છે, માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો સૂત્ર આવી રીતનું છે કે આર ચલે છે 1/r². આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો છે. તો ચલો કઈ કઈ કિંમત સમાન આપી છે? તો સમાન લંબાઈ, એનો મતલબ પહેલા તાર માટે L1 કહી દઈએ અને બીજાને L2 કહી દઈએ. બંનેની કિંમત સમાન છે. એક જ દ્રવ્યના તો પહેલાની અવરોધકતા ρ1 તો બીજાની પણ ρ2, પણ બંનેની કિંમત સમાન છે. બે તારની ત્રિજ્યાનો ગુણોત્તર, ચલો પહેલા તારની ત્રિજ્યા R1 લઈ લઈએ, બીજા તારની ત્રિજ્યા R2 લઈ લઈએ. તો આ બંનેનો ગુણોત્તર કેટલો આપ્યો? 2:1, એટલે 2/1 આપ્યો છે. તો આ બંને તારના અવરોધનો ગુણોત્તર કેટલો થાય? એટલે R1/R2 બરાબર કેટલા? તો ચલો સીધું જ ત્રિજ્યા અને અવરોધ આ બંને વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો આ સૂત્રને બે અલગ અલગ તાર માટે બનાવી દઈએ. તો આ સૂત્રને પહેલાં બનાવીએ. R1 ચલે છે 1/R1² અને R2 ચલે છે 1/R2². ઓકે, ગુણોત્તર બનાવીએ આપણે R1/R2. તો શું થશે? આ છેદમાં છે, જો R ચલે છે 1/R1 છે એટલે આમ લખાય. પહેલા માટે લખો તો 1/R1², છેદમાં બીજા માટે લખો તો 1/R2².
ધેરફોર R1/R2 બરાબર છેદનો એ છેદ છે તો અંશમાં આવતો રહેશે તો R2 સ્ક્વેર અને આ છેદમાં રહેશે તો R1 સ્ક્વેર. ઓકે, ધેરફોર R1/R2. હવે ગુણોત્તર R2/R1 છે, જ્યારે અહીંયા આગળ R1/R2. R1/R2 બરાબર 2/1 હોય તો R2/R1 બરાબર 1/2 થઈ જશે. તો 1/2 અને બંનેનો વર્ગ છે તો બંનેને આખાનો બાર વર્ગ કરી દો તો પણ ચાલશે. ક્લિયર? તો ધેરફોર R1/R2 બરાબર 1/4. તો બંનેનો ગુણોત્તર માગ્યો છે તો કહી શકીએ કે R1/R2 બરાબર 1/4 છે. હા, આ રહ્યો બી નંબરનો ઓપ્શન આપણો જવાબ થશે, 1/4. બરાબર, એકદમ ઇઝી MCQ છે, પણ આ તમને રિલેશન ખબર પડી જાય કે ભાઈ આ રિલેશન કયું રિલેશન ક્યારે વાપરવું તો એકદમ ઇઝી MCQ આ ચેપ્ટરના જોવા મળશે. ચલો સેમ ત્રીજું આપણે હજી એક MCQ લઈ લઈએ. રકમ આ પ્રમાણે છે કે R અવરોધ ધરાવતા તારને ખેંચીને R અવરોધ ધરાવતા તારને ખેંચીને તેની લંબાઈ વધારીએ અને તેની લંબાઈ વધારીએ અને તારનો નવો અવરોધ ફોર R થાય છે તો તારની ખેંચ્યા પહેલાની અને ખેંચ્યા પછીની ત્રિજ્યાનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. ઓપ્શન આપી દઉં છું. પહેલું ઓપ્શન છે √2/1, બીજો ઓપ્શન છે 1/√2, ત્રીજો ઓપ્શન છે 2/1 અને ચોથો ઓપ્શન છે 1/2. ઓકે, સમજો રકમ. ચલો રકમ સમજીને વિચારવાનો પ્રયત્ન કરો કે કયું સૂત્ર વાપરીશું. R અવરોધ ધરાવતા તારને ખેંચીને, એનો મતલબ એવું થયું છે કે એક તારને ખેંચવાનો છે. તારને ખેંચીને તેની લંબાઈ વધારીએ અને તારનો નવો અવરોધ 4R થાય છે તો તારની ખેંચ્યા પહેલાંની અને ખેંચ્યા પછીની ત્રિજ્યાનો ગુણોત્તર, એટલે ત્રિજ્યા અને અવરોધ આ બંને વચ્ચેનો સંબંધ આપેલો છે. પણ અહીંયા આગળ તમને દેખાય છે કે કંઈ બે અલગ અલગ તાર નહીં આપ્યા, કોઈ એક જ તાર આપ્યો છે જેને પહેલાં કંઈક ત્રિજ્યા અલગ હતી, ખેંચીએ છીએ લંબાઈમાં વધારો કરીએ એટલે તાર પાતળો થશે એટલે ત્રિજ્યા બદલાઈ જશે, તો પછીની જે ત્રિજ્યા છે એ અલગ છે. આ જે તાર છે એનો પહેલાંનો અવરોધ R હતો, હવે નવો અવરોધ થઈ જાય છે 4R. તો ખેંચ્યા પહેલાંની એટલે કે તમે 1 નંબર આપતા હોય તો R1, ખેંચ્યા પછીની એટલે કે એને 2 નંબર આપતા હોય તો R2, અને આ બંને ત્રિજ્યાનો ગુણોત્તર આપણે મેળવવો છે. તો તમને અહીંયા આગળ દેખાય છે કે એક જ તાર માટે ખેંચવાની ક્યાં તો દબાવવાની પ્રોસેસ હોય અને એવા વખતે ત્રિજ્યા અને અવરોધ બંનેમાં જો ફેરફાર થતો હોય તો ત્રિજ્યા અને અવરોધના ફેરફારનું આપણે કયું સૂત્ર આમાંથી વાપરી શકીએ. તો કોઈ એક જ તાર આપ્યો હોય તો એક જ તાર માટે ત્રિજ્યા અને અવરોધના સંબંધનું R ચલે છે 1/R⁴. આ સૂત્રનો ઉપયોગ કરીએ. ચલો શરૂ કરીએ. તો R ચલે છે 1/R⁴. અહીંથી સીધી શરૂઆત કરી દઈએ. પહેલી કન્ડિશન માટે જ્યારે ખેંચ્યા નહોતા એ વખતનો અવરોધ R1 ચલે છે 1/3/4 ભાગ
અને ખેંચો છો એ વખતનો આ અવરોધ R2 ચલે છે 1 ત્રિજ્યા R2 એની 4 ઘાત. ચલો આપણે જે ડેટા છે બનાવી દઈએ. પહેલાં તો R અવરોધ ધરાવતો એક તાર હતો, એનો મતલબ પહેલાં જે અવરોધ હતો R1 એ હતો R જેટલો. હવે ખેંચીને તારનો નવો અવરોધ 4R થઈ જાય છે, એટલે R2ની કિંમત થઈ જાય છે 4R. તો ખેંચ્યા પહેલાંની એટલે R1 અને ખેંચ્યા પછીની એટલે R2 બંનેની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય? શરૂ કરી દઈએ. ખ્યાલ આવી ગયો? તો આ બાકીનું હું કાઢ નાખું છું. બંનેનો ગુણોત્તર લઈ લઈએ. તો ગુણોત્તર થશે R1/R2 બરાબર છેદમાં છે, તો છેદનો છેદ અંશ તરીકે આવશે, તો આવી રીતે સીધું લખી દઉં કે R2⁴/R1⁴. ઓકે, R1ની કિંમત આપી છે R જેટલી, R2ની કિંમત આપી છે 4R જેટલી. અહીંયા આગળ આમ પણ લખાશે R2/R1 આખાની 4 ઘાત, એમ પણ લખી શકીએ આપણે. અહીંયા આગળ R કેન્સલ, તો 1/4 બરાબર R2/R1 આની 4 ઘાત. મારે ગુણોત્તર જુઓ એટલે કોઈ ઘાત એટલે કે એક જ ઘાત જુઓ છે, તો 4 ઘાત કાઢવી હોય તો બંને બાજુ ચતુર્થ મૂળ લેવું પડે. ચતુર્થ મૂળ કેવી રીતે લઈએ? તો સૌથી પહેલાં વર્ગમૂળ લઈએ. તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આનો એક વર્ગ નીકળી જશે, તો આના ઉપર વર્ગમૂળ કરો તો 1/2 થઈ જાય. તો આ બન્યા R2/R1. હવે આ વર્ગ સ્વરૂપનું રહ્યું, એટલે કે એકવાર આપણે એનું વર્ગમૂળ લઈ લીધું. હવે બીજી વાર વર્ગમૂળ લઈએ, તો બીજી વાર વર્ગમૂળ લો તો આને પણ વર્ગમૂળમાં આવી જાય. તો 1નું વર્ગમૂળ 1 અને 2નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2 બરાબર R2/R1. પણ અહીંયા તો R2/R1 આપણે ગુણોત્તર લેવાનું છે ખેંચ્યા પહેલાંની પહેલાં લેવાની એટલે ઉપર, ખેંચ્યા પછીની ત્રિજ્યા પછી એટલે નીચે લેવાની. તો R1/R2 કરી નાખો, ઉલટાઈ દો તો થઈ જશે √2/1. ધેરફોર ગુણોત્તર R1 જેમ R2 બરાબર √2/1. આ આપણો થયો જવાબ. ક્યાં છે ભાઈ? આ રહ્યો એ નંબરનું. આ થયો આપણો જવાબ. ક્લિયર? તો આવા પ્રકારના MCQ પૂછાય છે, એકદમ ઇઝી હોય છે. કોન્સેપ્ટ ક્લિયર કરો તરત જ બધા MCQ આવડી જાય એવા છે. ચલો હવે ત્યારબાદ આપણે એક નવી થિયરી પણ લઈ લઈએ જોડે જોડે. વિદ્યુત પ્રવાહ ઘનતા, નવી થિયરી લઈ લઈએ. વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? વિદ્યુત પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં ઓમનો નિયમ તારવો. ઓમના નિયમનું સ્વરૂપ આપવાનું છે, પણ વિદ્યુત પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં, એની એ પદના સ્વરૂપમાં. તો અહીંયા આગળ લખીએ કે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? બીજું આગળ ટાઇટલ છે વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં ઓમનો નિયમ મેળવો. ઓકે, IMP થિયરી છે આ. ઓકે, સૌથી પહેલાં આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું એ પહેલાં આપણે મેળવીએ. તો વિદ્યુત પ્રવાહ ઘનતા, ચલો વિદ્યુત પ્રવાહ ઘનતાને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ? તો વિદ્યુત પ્રવાહ ઘનતાને આપણે જે સંજ્ઞાથી વ્યાખ્યાયિત કરીએ છીએ, જે સદિશ રાશિ છે માટે ઉપર તીર સ્વરૂપે દર્શાવીશું. તો સૌથી પહેલાં આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ? વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું એ મેળવવા માટે સૌથી પહેલાં હું એની વ્યાખ્યા લખું છું. વ્યાખ્યા લખ્યા પછી આપણે એની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું. તો વ્યાખ્યા આવી રીતે છે કે વાહકના કોઈ બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી
પસાર થતા પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે। વ્યાખ્યા પ્રમાણે છે કે વાહકના કોઈ બિંદુ પાસે, એટલે કે કોઈ વાહક હોય, આ વાહકના કોઈ પણ બિંદુ પાસે પ્રવાહ જતો હોય, એ પ્રવાહની દિશાને લંબ તમે આડછેદનું એક ક્ષેત્રફળ વિચારી દો અને આ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો જે પ્રવાહ હોય એને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ ઘનતા। સિમ્પલ આવી રીતે માની લો કે કોઈ વાહક તાર હોય, ઓકે, આ વાહક તારનું આ કોઈ બિંદુ વિચારી લો, આ બિંદુ આગળ તમે એકમ આડછેદના ક્ષેત્રફળવાળો કોઈ ભાગ વિચારી દો અને પ્રવાહની દિશાને લંબ આવું ક્ષેત્રફળવાળો ભાગ હોય ને એમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા તરીકે ઓળખીએ છીએ। થોડી સમજૂતી થશે એટલે થોડો આઈડિયા વધારે ક્લિયર થશે। તો વિદ્યુત પ્રવાહ ઘનતા જેના આપણે જે સંજ્ઞાથી દર્શાવતા હતા, તો જે વ્યાખ્યા છે વ્યાખ્યા ઉપરથી આપણે એનું સૂત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ કે વિદ્યુત પ્રવાહ ઘનતા જે સદિશ જે બરાબર, ચલો, વાહકના કોઈ બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી, એકમ આડછેદ, પણ આડછેદ કેવું લેવાનું છે? પ્રવાહની દિશાને લંબ। હવે ક્ષેત્રફળ એ તો સદિશ રાશિ છે, વિદ્યુત પ્રવાહ ઘનતા પણ સદિશ રાશિ છે, તો માટે સદિશ સ્વરૂપે દર્શાવીએ કે સદિશ એ એવા આડછેદમાંથી પસાર થતા પ્રવાહને, તો આઈને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા જે તરીકે ઓળખીએ છીએ। તો વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા સૂત્ર ઉપરથી સિમ્પલ છે કે કોઈ બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ તમે કોઈ આડછેદ વિચારી દો અને આ આડછેદમાંથી પસાર થતો જે પ્રવાહ હોય એને જ આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા તરીકે ઓળખીશું। બીજી વાત કે વિદ્યુત પ્રવાહ ઘનતા એનો એકમ મેળવીએ। ચલો, વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ શું થશે? તો પ્રવાહનો એકમ થાય એમ્પિયર પ્રતિ, નીચે છે ક્ષેત્રફળ, મીટર સ્ક્વેર। તો એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ છે। અને બીજી સૌથી મહત્વની વાત કે વિદ્યુત પ્રવાહ ઘનતા એ સદિશ રાશિ છે। વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી છે? સદિશ રાશિ છે। તો વિદ્યુત પ્રવાહ ઘનતા માટે આપણે આટલા મુદ્દા વ્યાખ્યાયિત કરી શકીએ। હવે આપણે બીજો પ્રશ્ન પોઈન્ટ મેળવવો છે, પણ એના પહેલાં વિદ્યુત પ્રવાહ ઘનતા માટેના થોડા ડીપમાં થોડા મહત્વના મુદ્દા મેળવવા છે। વિદ્યુત પ્રવાહ માટે એવું કહેવામાં આવે છે કે માની લો કે આપણી પાસે કોઈ એક વાહક તાર છે, ઓકે, આ જે વાહક તારનો ધારો કે આપણે આડછેદનું ક્ષેત્રફળ બનાવ્યું તો એનો આડછેદ આવી રીતે મળ્યો। આપણે આવી રીતે આખો વાહક તાર બનાવી દઈએ। ચલો, આપણે એક આખો વાહક તાર લીધો, આ વાહક તારનો આટલો ભાગ એટલે કે એનું આડછેદ આવી રીતે આપણે લીધું। આ વાહક તારમાંથી આવી દિશામાં વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે। હવે આપણને ખબર છે કે કોઈ પણ વાહક તારમાં તમે આડછેદ બનાવો તો આડછેદના જે ક્ષેત્રફળનો સદિશ હંમેશા એ આડછેદનું ક્ષેત્રફળથી બનતું સમતલ હોય એને લંબ રૂપે હોય। એટલે કે આ વાહક તાર છે, આ વાહક તાર માટે હું આ જગ્યાએ આડછેદ વિચારી દઉં તો આ આડછેદનું જે સમતલ રહ્યું એને લંબ રૂપે એના ક્ષેત્રફળનો સદિશ હોય। એટલે કે આ આડછેદ માટે એના ક્ષેત્રફળનો સદિશ એ આવી દિશામાં આપણને મળશે। જો કોઈ વાહક તાર માટે આડછેદના ક્ષેત્રફળનો સદિશ અને વિદ્યુત પ્રવાહ બંને એક જ દિશામાં હોય તો આવા તાર માટે વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર I/A આવી રીતે સિમ્પલ અદિશ સ્વરૂપમાં પણ વ્યાખ્યાયિત કરી શકાય। પણ માની લઈએ કે આપણી પાસે એક આવો વાહક તાર છે, આ વાહક તારની અંદર આપણે જે આડછેદ પાડ્યો છે ને એ આમ ત્રાસો, આ વાહક તાર ને એમાં ત્રાસો, આ વાહક તારમાં ત્રાસો કાપો પાડીએ અને આડછેદ પણ આવો ત્રાસો લઈ લઈએ। આવી રીતે ત્રાસો આડછેદ પાડી દઈએ।
હવે ખબર છે કે જો ત્રાસો આડછેદ પાડશો તો એના ક્ષેત્રફળનો સદિશ એ આડછેદને લંબરૂપે હશે. તો આ આડછેદને લંબરૂપે એના ક્ષેત્રફળનો સદિશ એટલે આવી દિશામાં એના ક્ષેત્રફળનો સદિશ હોય. હવે આ જે વાહક તાર છે, આખા વાહક તારમાંથી પ્રવાહ તો આવી દિશામાં વહેતો હશે. જો વિદ્યુત પ્રવાહ અને આડછેદના ક્ષેત્રફળનો સદિશ બંને એક જ દિશામાં હોય તો અદિશ સ્વરૂપમાં સીધું લખી શકાય. પરંતુ જો ક્ષેત્રફળનો સદિશ અને વિદ્યુત પ્રવાહ બંને અલગ અલગ દિશામાં હોય, કોઈ ખૂણા ઉપરની દિશામાં હોય, તો આવી રીતે સીધું ના લખી શકાય. તો કેવી રીતે લખાશે? તો આવી સ્થિતિમાં જે આડછેદના ક્ષેત્રફળનો સદિશ છે એના આપણે બે ઘટક લેવા પડે. એક ઘટક લેવો પડશે આવી દિશામાં અને બીજો ઘટક આપણે આવી દિશામાં લેવો પડે. ચલો માની લો કે આ ઘટકનો અહીંયા સાથેનો ખૂણો થીટા છે, તો આ ઘટક કયો થશે? એ કોસ થીટા, તો આ થશે એ સાઇન થીટા. હવે અહીંયા આગળ આડછેદના ક્ષેત્રફળના બે ઘટક મળ્યા. આડછેદના બે ઘટક મળ્યા. આ બંને ઘટકમાંથી એવો કયો ઘટક છે કે જે પ્રવાહની દિશામાં છે? તો આ બંનેમાંથી દેખાય છે કે એ કોસ થીટા એ પ્રવાહની દિશામાં છે. તો આ એ કોસ થીટાને ધ્યાનમાં રાખી અને જો વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર બનાવવું હોય તો એ સૂત્ર આવી રીતે બને, જે બરાબર I/a કોસ થીટા. તો આ બંને સૂત્રોનો ભેદ ખાલી પારખી દો કે બંને સૂત્રમાં ભેદ શું છે. જો આડછેદનું ક્ષેત્રફળ, આડછેદનું આ જે ક્ષેત્રફળ આડછેદ છે એટલે કે એનું સમતલ છે, એ પ્રવાહની દિશાને લંબ એટલે કે એના ક્ષેત્રફળનો સદિશ અને વિદ્યુત પ્રવાહ બંને એક જ દિશામાં હોય તો સીધું આપણે આ સૂત્ર વાપરી શકીએ. પરંતુ આડછેદનું ક્ષેત્રફળ કંઈક ખૂણા ઉપર હોય તો આવી સ્થિતિમાં એનો પ્રવાહની દિશામાંનો જે ઘટક હોય એ ઘટકને ધ્યાનમાં રાખીને વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર મેળવી શકાય. તો આ પોઈન્ટ એક મહત્ત્વના પોઈન્ટ તરીકે આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ. ક્લિયર છે? ઓકે. હવે આપણે પ્રશ્નનો બીજો ભાગ છે સાબિત કરીએ કે વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં ઓહમનો નિયમ મેળવો. ચલો તો ઓહમનો નિયમ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ, પણ વિદ્યુત પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં. તો આપણે મિત્રો આગળ ઓહમનો નિયમ તો ભણી ગયેલા છીએ કે ઓહમનો નિયમ આગળ સૂત્રાત્મક રીતે શું હતો કે R બરાબર V/I અથવા તો V બરાબર IR. આ નિયમ છે એ ઓહમનો નિયમ છે. પણ આ નિયમ એ અવરોધ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને પ્રવાહ આ ત્રણના પદમાં છે. આપણે ઓહમનો નિયમ મેળવવો છે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે કે જે નામની રાશિના સ્વરૂપમાં. તો અંદર થોડો ફેરફાર કરીએ. તો ફેરફાર કરવામાં આપણે એવું કરીએ કે આપણે અવરોધ આરનું આગળ સૂત્ર ભણી ગયા છીએ, પરંતુ R બરાબર ρl/a છે આ સૂત્ર આપણે ભણી ગયેલા છીએ. સાથે સાથે આપણે આગળના ચેપ્ટરમાં પણ એક પોઈન્ટ ભણી ગયેલા છીએ. કયો? માની લઈએ કે આ કોઈ વાહક તાર છે. ઓકે, આ વાહક તારની લંબાઈ L છે. આ વાહક તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લઈ લઈએ અને આ વાહક તારના અંદરથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર જો E હોય, આગળના ચેપ્ટર એટલે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વાત ચાલે છે કે કોઈ વાહક તાર લઈ લઈએ, આ વાહક તારની લંબાઈ L હોય, આ વાહક તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય અને વાહક તારમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર જો E હોય તો V, E અને L આ ત્રણના સંબંધનું આપણે એક સૂત્ર આગળ ભણી ગયેલા છીએ. ચલો વિચારો કયું હતું? V, E અને L આ ત્રણના સંબંધનું સૂત્ર શું હતું? V બરાબર E ઇન્ટુ L. V બરાબર E ઇન્ટુ D. આપણે E ઇન્ટુ D લીધું હતું, D હતું અંતર D સ્વરૂપે લીધું હતું. બરાબર. તો જો વાહકતાની લંબાઈ L હોય, આ વાહકતારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય અને એમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર E હોય તો આ વાહકતાર માટે V બરાબર EL સૂત્ર વાપરી શકીએ. તો આ સૂત્રનો અંદર ઉપયોગ કરીએ તો આવી રીતે લખાણમાં લખીએ કે L લંબાઈના વાહકતાર માંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર E હોય
એલ લંબાઈના વાહક તારમાંથી પસાર થતું અથવા તો એલ લંબાઈના વાહક તારમાં લખીએ એલ લંબાઈના વાહક તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર એલ લંબાઈના વાહક તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર E હોય તો તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર E ઇન્ટુ એલ થશે। તો આ બંને જે સૂત્રો રહ્યા એ સીધા આ સમીકરણમાં મૂકીએ। ચલો આને સમીકરણ નંબર 1 જ નામ આપી દઈએ। તો આ બંને જે કિંમતો છે સમીકરણ 1માં મૂકી દઈએ। તો ધેરફોર આર તરીકે લઈએ રો એલ અપોન એ બરાબર વી તરીકે લઈએ E ઇન્ટુ એલ છેદમાં છે પ્રવાહ I। હવે એક કામ કરીએ કે દેખો એક તો અહીંયા આગળથી એલ એલ તો કેન્સલ થઈ જવાના છે। આઈને લાવી દઈએ આ બાજુ અને રોને જવા દઈએ પેલી બાજુ। તો I ભાગ્યા એ બરાબર E અપોન રો થવાના। હવે I અપોન એ I ભાગ્યા એ તરીકે તો વિદ્યુત પ્રવાહ ઘનતા જે કહેવાશે। તો જે બરાબર E બાય રો। હવે 1 અપોન રો એટલે અવરોધકતા। તો અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય? આગળની થિયરીમાં ભણી ગયા કે અવરોધકતાનો વ્યસ્ત લો તો થઈ જાય વાહકતા। તો ધેરફોર જે બરાબર સિગ્મા ઇન્ટુ E થશે। કેમ? સિગ્મા બરાબર 1 અપોન રો આગળના વાહકતાની વ્યાખ્યામાં આપણે ભણી ગયા હતા। તો આપણને એક જેના સ્વરૂપમાં આ સૂત્ર લો કે આ સૂત્ર લો જેના સ્વરૂપમાં આપણને ઓહમનો નિયમ મળ્યો પણ આ નિયમને સદિશ સ્વરૂપમાં લખીએ। અહીં જે અને વિદ્યુત ક્ષેત્ર E બંને સદિશ છે। અહીં જે અને E બંને સદિશ છે। ધેરફોર સદિશ સ્વરૂપમાં લખીએ તો સદિશ જે બરાબર સિગ્મા ઇન્ટુ સદિશ E। તો આ જે સૂત્ર થયું એ ઓહમના નિયમનું વિદ્યુત પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં સૂત્ર મળી ગયું। ક્લિયર? તો આપણે શું કર્યું? પહેલાં ઓહમનો નિયમ લખ્યો, એમાં આરનું સૂત્ર મૂક્યું। હવે વીના સૂત્ર માટે આપણે જાણીએ છીએ કે કોઈ વાહક તાર હોય જેની લંબાઈ એલ હોય એનું નિયમિત વિદ્યુત ક્ષેત્ર E હોય તો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો મળે। એ મૂકી દીધો। ઉપરની બાજુ એલ ઉપર હતા તો કેન્સલ થઈ ગયા। આમાંથી E આ બાજુ રો નીચે લઈ ગયા। I અપોન એ તરીકે આપણે જે લઈ લીધા તો E અપોન રો મળી ગયા। હવે 1 અપોન રો બરાબર થાય તો વાહકતા એટલે કે સિગ્મા લઈ લીધા। આને સદિશ સ્વરૂપમાં લખ્યા તો જે બરાબર સિગ્મા ઇન્ટુ E। તો આ જે થિયરી છે એ વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં ઓહમનો નિયમ મળ્યો છે। ઓકે, આને લગતા પછી હવે આના પછી આપણે કેટલીક નવી થિયરી ધ્યાનમાં લઈશું।